સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસનો 29મો અધ્યાય, જેમાં સંધ્યાકાળના નિયમો અને જમનાબાની લોટીની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસના 29મા અધ્યાયમાં સંધ્યાકાળના નિયમો કેવા હોય છે એ વિશે જાણીશું. શુદ્ધ પુરાણી બોલ્યા કે હે શૌનકાદિક મુનિઓ, કદરી બ્રાહ્મણ ગોલોકમાં સ્થાન પામ્યો તેનું કારણ તેનાથી પુરુષોત્તમ માસમાં ન છૂટકે નિરાહાર રહેવાયું અને પવિત્ર કુંડમાં સ્નાન પામ્યો તે છે. હવે ભગવાન નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે આપે સવારે પૂજા કરવાની વિધિ વગેરે આગળ જણાવ્યું, પણ દિવસના ઉત્તર ભાગમાં વ્યક્તિએ શું કરવું જોઈએ તે જણાવવા કૃપા કરશો. ત્યારે નારદજીની જિજ્ઞાસા સંતોષવા ભગવાન નારાયણે જે કહ્યું તે હું તમને કહી સંભળાવું છું, એટલે ધ્યાનથી સાંભળો. સવારે સ્નાન, ધ્યાન, પૂજા કર્યા પછી મધ્યાહને પંચમહાયજ્ઞો કરવા, અન્નનું બલિદાન મૂકવું, મહેમાનોને જમાડવા, કાગડા, કૂતરા અને ગાયોને અન્નદાન કરવું, ઉપરાંત સંન્યાસી અને બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી, પૂર્વ દિશા તરફ મોં રાખીને ભોજન કરવું, ભોજન કરતી વખતે કોઈની નિંદા ન કરવી, મન પ્રસન્ન રાખવું અને આસન ઉપર બેસવું. યોગીએ 8 કોળિયા, વાનપ્રસ્થે 16 કોળિયા, ગૃહસ્થ ક્ષત્રિયે 32 કોળિયા અને બ્રહ્મચારીને જેટલું પીરસ્યું હોય તેટલું ભોજન કરવું જોઈએ. વાસી અને નિષેધ ખોરાક ખાવો નહીં. જમ્યા પછી કોગળા અવશ્ય કરવા. જમ્યા પછી હાથમાં પાણી લઈને મંત્ર ભણી અંજલિ મૂકવી. ત્યારે અગસ્ત્ય મુનિને યાદ કરવા. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં થાય ત્યારે નદીએ જઈને સ્નાન કરવું. ઘરે આવી ફરી હાથ પગ ધોઈ સંધ્યા કરવી. જે મનુષ્ય સંધ્યા નથી કરતો તે ગૌવધના પાપના ભાગીદાર બને છે અને નરકમાં પડે છે. સંધ્યા કરતી વખતે ગાયત્રી મંત્ર ભણવો. દિશાઓના દેવતાઓને નમસ્કાર કરવા. સંધ્યા કાર્ય પછી થોડું જમવું અને પછી સૂઈ જવું. પોતાને ત્યાં પૂર્વ તરફ મોં રાખવું, સસરાને ત્યાં દક્ષિણ તરફ મોં રાખવું અને પ્રવાસમાં પશ્ચિમ તરફ મોં રાખીને સૂઈ જવું. ઉત્તર દિશાએ મોં રાખીને કે ગાદલા ઓશિકા વિના કદી પણ સૂઈ જવું નહીં. સૂતી વેળા વિષ્ણુ ભગવાન અને પંચ ઋષિઓનું ધ્યાન ધરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદા અભ્યાસમાં, બાકીના 2 પ્રહર જ સૂવું. માંસ અને દારૂનો ત્યાગ કરવો. પર સ્ત્રી સાથે સમાગમ ન કરવો. બીજા ધર્મની ક્યારેય નિંદા ન કરવી. આ બધા નિયમોનું પાલન કરનાર વ્યક્તિ સંસારમાં સુખ ભોગવી અંતે વૈકુંઠ લોકમાં સ્થાન પામે છે. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સંધ્યાકાળ નામનો 29મો
અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં જમનાબાની લોટીની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે જમનાબાની લોટીની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. એક સુંદર મજાનું નાનું એવું એક ગામ છે. એ ગામમાં જમનાબા નામની એક વૃદ્ધ અને ધર્મપ્રેમી ડોશીમાં રહેતા હતા. તેઓ ખૂબ દયાળુ અને ભોળા સ્વભાવના હતા. જમનાબાને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ અતૂટ હતી. તેઓ આખો દિવસ પ્રભુની સેવા પૂજામાં વિતાવતા હતા. તેઓ સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ભગવાનની સેવા પૂજા કરે. પછી ગામમાં દેવ મંદિરે દર્શન કરવા જાય. ઘરે પાછા આવતા આડોશી પડોશીને પ્રભુના ગુણગાનની વાતો કરતા આવે. જમનાબાની પાસે ભગવાન કૃષ્ણની બાલ ગોપાલ સ્વરૂપની મૂર્તિ હતી. જમનાબા તો બાલ ગોપાલની મૂર્તિને રોજ સ્નાન કરાવે. જમનાબા પાસે એક તાંબાની લોટી હતી. આ લોટી જમનાબાના પિયરની હતી. આથી આ લોટી જમનાબાને ખૂબ વહાલી હતી. આ લોટીને જમનાબા કોઈને આપે પણ નહીં ને કોઈને અડવા પણ ના દે. આ લોટીને જમનાબા જીવથી પણ વધુ સાચવે. આ લોટીથી જમનાબા બાલ ગોપાલને સ્નાન કરાવે. પછી બાલ ગોપાલને સરસ મજાના વાઘા પહેરાવે. કપાળે ચંદનનું તિલક કરે. આરતી ઉતારે અને સવારે નાની વાટકીમાં દૂધ ઘરે ધરે અને બપોરે થાળ ધરે અને એ પ્રસાદ પાછા જમનાબા પોતે જ જમે. આમ જમનાબાનો નિત્યક્રમ હતો. આવી રીતે જમનાબા બાલ ગોપાલની ભાવથી સેવા પૂજા કરે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે જમનાબા લોટી લઈને નદીએ નાહવા જાય. કાંઠા ગોરમાની પૂજા કરે. આંબુડું જાંબુડું કરે અને કથા વાર્તા સાંભળે. આખોય મહિનો એક ટાણું ઉપવાસ કર્યો અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી. આમ કરતાં કરતાં ઉનાળાના દિવસો આવ્યા. ગામમાં પારાયણ બેઠી હતી. ગામના સ્ત્રી પુરુષો પારાયણમાં કથા સાંભળવા જાય. પણ જમનાબાને ગરમી સહન ન થાય એટલે તેઓ કથા સાંભળવા ના જાય પણ ઘરે રહીને બાલ ગોપાલની ભક્તિ કરે. જમનાબા ગરમીના લીધે 3 વાર નહાય અને સાથે બાલ ગોપાલને પણ નવરાવે. બાલ ગોપાલ સાથે વાતો પણ કરતા જાય કે હે બાલ ગોપાલ, ગરમી તો બહુ પડે છે એટલે તમે પણ થોડા ગરમીમાં રહી શકો. આમ કહી લોટીથી બાલ ગોપાલને નવરાવે એવો ભાવ પ્રગટ કરે. એક દિવસ પડોશીની બાઈ આવી અને જમનાબાને કહે કે જમનાબા આપણા ગામમાં પારાયણ બેઠી છે તો તમે કથા સાંભળવા કેમ નથી આવતા? આજે આવો ને કથા સાંભળવા. ત્યારે જમનાબા તો ના પાડે છે. મારે તો કાંઈ કથા બથા સાંભળવી નથી. મારે તો કાંઈ આવવું નથી. મારે તો હું ભલીને મારા બાલ ગોપાલ ભલા. બીજા દિવસે બીજી બાઈ આવી અને જમનાબાને કહે છે કે આજે તો કૃષ્ણ જન્મોત્સવ છે. જમનાબા આજે તો આવો પારાયણ સાંભળવા. જમનાબાને મનમાં થયું કે રોજ કોઈને કોઈ કહેવા આવે છે એટલે લાવને આજે હુંય કથા સાંભળવા જાઉં. એમ કરતાં જમનાબા કથામાં જવા તૈયાર થયા. આજે કૃષ્ણ જન્મોત્સવ હતો એટલે કાનુડાને નવરાવવા હાથમાં પાણી ભરેલી લોટી લીધી અને તેમની વહુ એ કથામાં આપવા ઘઉંની થેલી અને દક્ષિણા આપી હતી એ લઈને જમનાબા કથા સાંભળવા ગયા. જમનાબા તો આવ્યા કથા સાંભળવા. બાયો તો ધ્યાન દઈને કથા સાંભળે છે પણ જમનાબાનું ધ્યાન તો તેમની લોટી તરફ જ હતું. આમ કથા સાંભળતા સાંભળતા જમનાબાને તો જોકું આવી ગયું. આમ કથાનો વિરામ થયો અને બધી બાયું તો ઘરે જવાની તૈયારી કરે છે. જમનાબા જાગો, હવે ઘરે નથી જવું. કથાનો વિરામ થયો છે એટલે જમનાબા જાગી જાય છે અને જોવે છે તો લોટી કોઈ લઈ ગયું છે. જમનાબા કહે છે, અરે રે, મારી લોટી કોણ લઈ ગયું હશે? જમનાબા તો આકુળ વ્યાકુળ થઈને બધાને લોટી વિશે
પૂછે છે કે કોઈએ મારી લોટી જોઈ છે? એમ પૂછતા પૂછતા કથાકાર પાસે ગયા અને કહેવા લાગ્યા કે મારા જીવથી એ વાલી મારી લોટી ખોવાઈ ગઈ છે. એટલે કથાકાર કહે, માડી, એમાં હું શું કરી શકું? એટલે જમનાબા કહે, તમે જાહેરાત કરો ને કે કોઈને તાંબાની લોટી મળી છે. ત્યારે કથાકાર કહે કે માડી, તાંબાની લોટી માટે થોડી જાહેરાત કરાય, પણ જમનાબા તો એકના બે થતા નથી. પછી તો વાતનો વળાંક વાળવા કથાકાર કહે છે કે એક છોકરાના હાથમાં મેં લોટી જોઈ હતી અને તેનું નામ હતું નારાયણ. પછી તો જમનાબાએ આખા ગામમાં તપાસ કરી કે નારાયણ નામનો છોકરો ક્યાં રહે છે, પણ ગામમાં કોઈ છોકરાનું નામ નારાયણ નથી. પછી બીજા દિવસે જમનાબા કથા સાંભળવા ગયા. ત્યાં તો બધી બાયું કીર્તન ગાવાની તૈયારી કરે છે. ત્યારે જમનાબા કહે છે કે આજે કીર્તન હું ગાઈશ. એટલે બધી બાયું વિચારવા લાગી કે જમનાબા એ તો ક્યારે કીર્તન ગાયું નથી, તો આજે કીર્તન ગાવાનું મન થયું. એમ કરતાં કરતાં જમનાબા એ તો કીર્તન ગાવાનું શરૂ કર્યું અને ઉપાડ્યું કીર્તન કે હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આમ જમનાબા તો એકની એક જ કડી ગાયા કરે છે. હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. બાઈ તો બધી દાંત કાઢે છે અને કહે છે કે જમનાબા, હવે આ કડીમાં બીજું કાંઈ આવશે કે નહીં? પણ જમનાબા તો એક જ કડીનું રટણ કર્યા કરે છે. આમ આખા ગામમાં ચર્ચા થવા લાગી કે જમનાબાની લોટી ખોવાણી છે. આમ કરતાં કરતાં કથાની પૂર્ણાહુતિનો દિવસ આવ્યો. આખું ગામ ઉત્સવ મનાવે અને આનંદ કરે છે. પણ જમનાબાના મનમાં તો એક જ રટણ છે, નારાયણ અને તાંબાની લોટી. અને એક જ રટણ ચાલુ છે કે હું તો ગઈતી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. અને જે મળે એને પૂછે છે કે કોઈએ નારાયણને જોયો છે? હવે આ બાજુ ગોલોકમાં લક્ષ્મીજી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને કહે છે કે પ્રભુ, તમે પૃથ્વી લોકમાં જાઓ અને જમનાબાની લોટી દઈ આવો. અને લક્ષ્મીજીની વાત માની ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૃથ્વી ઉપર આવ્યા જમનાબાના ઘેરે અને જમનાબાને બૂમ પાડે છે કે ઓ જમનાબા, આ લ્યો તમારી લોટી. આ સાંભળીને જમનાબા તો ઉતાવળા ચાલીને બાળ સ્વરૂપે આવેલા ભગવાનના હાથમાંથી લોટી લીધી અને નારાયણની સામે જોવા જાય ત્યાં તો એ અંતર્ધ્યાન થઈ જાય છે. એટલે જમનાબા સમજી જાય છે કે ભગવાન શ્રી હરિનારાયણ જ મારી લોટી લઈ ગયા હતા અને હવે મને પાછી આપવા ભગવાન નારાયણ પોતે જ મારે ઘરે આવ્યા છે. પછી જમનાબાએ બે હાથ જોડી ભગવાનને પ્રણામ કરી ખૂબ કાલાવાલા કર્યા કે હે પ્રભુ, હું તો તમારા દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગઈ. આવી રીતે જમનાબાની ભક્તિ ફળી અને જમનાબાને મળવા ભગવાનને સ્વયં આવવું પડ્યું. હે પુરુષોત્તમ ભગવાન, જેવા જમનાબાને ફળ્યા એવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.